બેંક ગેરંટી લેવા માટે ખર્ચો કરવો પડે, એ એમને તો આપતી નથી. સરળમાં સરળ ને મફતમાં મફત હોય ને કાના માતર વગર તો એ ખેતીની જમીન છે. દરેક વસ્તુ કાના માતર વગર આપણે થાય. જુઓ વારસાઈ ચડાવી તો ભલે વિભાજન કરું હક નહીં કરું બધું થાય છે તો કાના માતર વગર ને કે જંત્રીની વાત આવતી નથી. એ મેડિકલના બોર્ડે ફ્રી ઓફ નીકળે, 1 રૂપિયાનો ચાર્જ વગર, 3 રૂપિયાની કોર્ટ ફીસ લેવાય, કાંઈ ભરવાનું થતું નથી ને 20 રૂપિયા બીજા ભરવાના છે, બીજું કશું ભરવાનું થતું નથી. એક આના માટે થઈને. બીજા માટે તમારું મન માને તો કરજો, હું શીખવાડી દઉં છું, પણ આમાં તો કરજો જ, કારણ કે આ સેવા અને પુણ્યનું કામ છે. એ છોકરો બોન્ડ નહીં ભરે તો ક્યાંક જાશે હોતા આરામથી, અને હવે તો સરકારે પગારે હારા આપે છે એટલે સામેથી જાશે, તમારે 0.5% જોખમ નહીં રહે. પણ એટલું ધ્યાન રાખવું કે એ પ્રોપર્ટી ઉપર તમારે નજીકમાં કંઈ કરવાનું થવું જોઈએ એની 7-8 વર્ષ સુધી, કારણ કે ત્યાં સુધી તમે એમાં કંઈ ફેરફાર કરી શકશો નહીં, કારણ કે બોજો બોલે છે ને, મોટો બોજો બોલે છે, સમજાણું? તમે તો 3 લાખનો બોજો બોલાવતો હોય વધીને, પણ આ તો 40 લાખનો બોજો થયો કે 10 લાખનો MBBS માટે થયો, PG માટે 40 નો થયો. તો એટલું ખાલી ધ્યાન રાખવાનું કે આપણે આ જમીનમાં કંઈ કરવાનું થતું નથી ને લાંબા સમય સુધી તો કરાવી લો. બીજા નંબરમાં આવે સોલ્વન્સી સર્ટિફિકેટ. એના માટે આ જ પ્રક્રિયા છે. આ ભાઈ એન્જિનિયર છે, સિવિલ એન્જિનિયર,